ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ફરી હોબાળો કર્યો છે। જણસીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈને હોબાળો કર્યો। ખેડૂતોના હોબાળાના પગલે આજે ફરી માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ કરવામાં આવી છે। અગાઉ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। સંવાદદાતા દીક્ષિત જોડાયા છે। દીક્ષિત, ટેકાના ભાવે ખરીદી કરવાની ખેડૂતોની માંગ જે છે ને હાલમાં હોબાળો મચાવ્યો છે, શું જાણકારી? જી ચોક્કસ જણાવજો કે ગીર સોમનાથ જિલ્લામાં હાલ અત્યારે મગફળીનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી જે મગફળીની જે વેચાણ અને ખરીદી શરૂ થઈ ચૂકી છે, ત્યારે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ પહેલા પણ ખેડૂતોએ હોબાળો કર્યો છે ભાવને લઈને। ત્યારે આજે પણ સવારે ખેડૂતોએ યાર્ડમાં ફરી હોબાળો કર્યો છે અને માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને પોષણક્ષમ ભાવો મળતા નથી, જેના કારણે આજે ફરીથી હરાજી બંધ કરાવી છે અને ટેકાના ભાવે ખરીદી થાય તો જ એને ભાવ પરવડે છે તેવી ખેડૂતોની માંગ છે। જી, આભાર।